شهر الله شهر الله شهر الله المبارك شهر الله شهر الله شهر الله المبارك شهر الله المبارك يفيض نور خير الشهور يفيض نور. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. وهلا مؤمنين تथा مؤمنات, अस्सलाम वालेकुम व रहमतुल्लाहि ताला व बरकातुह. અલ્લાહ સુબહાનહુ વ તઆલા સર્વેની ઇબાદતોને બંદગીઓને કબૂલ ફરમાવે અને હરેકની શરઈ હાજતો ઉમેદ આરઝૂને પૂરી ફરમાવે અને ઇમામે ઝમાન અલૈહિસ્સલાતુ વસ્સલામને જલ્દ સે જલ્દ જાહેર કરે. આપણે બધાને તેના આવાન અંસાર મદદગારોમાં શુમાર ફરમાવે અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા હરેકની તૌફીકાતમાં ઇજાફો કરે. વહાલા મોમિનીન તથા મોમિનાત, શબે કદરની રાત છે અને આ રાત ઇબાદત, બંદગી અને દુઆ માંગવાની રાત છે. અને જ્યારે તમે આ રાતના દરમાં દુઆ માંગો તો આ ગુનેગાર બંદાને પણ તમારી દુઆના દરમાં શરીક કરશો જરૂર. મૌલાએ કાયનાત અલૈહિસ્સલાતુ વસ્સલામના બારામાં કઈ વસ્તુ બયાન કરવું. પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે યા અલી, અલ્લાહ સુબહાનહુ વ તઆલાને મારા અને તારા સિવાય કોઈને ઓળખી શકે અને મને અલ્લાહ સુબહાનહુ વ તઆલા અને તારા સિવાય કોઈને ઓળખી શકે અને તને અલ્લાહ સુબહાનહુ વ તઆલા અને મારા સિવાય કોઈને ઓળખી શકે. જે હક મારિફત છે અલ્લાહ સિવાય અને પૈગંબર સિવાય કોઈ મૌલાએ કાયનાત અલૈહિસ્સલાતુ વસ્સલામને નહીં ઓળખી શકે. પણ જે વસ્તુ આપણા નજરના સામે છે એ વસ્તુ આપણે બયાન કરીએ અને એ જિંદગી માટે સબક બનાવીએ. મૌલાએ કાયનાત અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ એટલા દરગુજર કરવાવાળા હતા કે જ્યારે મુસલમાનો એ ફારસીઓ સાથે લડાઈ કરતા હતા અને એક એવો સમય આવ્યો કે તે વખતના ઈરાની લોકો હાથી લઈ અને મુસલમાનોનો સામનો કર્યો. જ્યાં લડાઈ થતી હતી ત્યાંથી એક કાસિદ આવી મદીનામાં એ દરબાર કે જ્યાં ખલીફા બેઠેલા હતા, એ કાસિદ આવીને કહે છે કે એ ખલીફા, મુસલમાનો હારવામાં છે તો જંગમાં અને લડાઈમાં તમારી જરૂર પડશે. તો તે ખલીફાએ કહ્યું કે આ ફેસલો અબુલ હસન સિવાય કોઈ નહીં કરી શકે. મૌલાએ કાયનાત અલી ઇબ્ને અબી તાલિબ એ મુશ્કેલ કુશાને તેરાવવામાં આવે છે. તો મૌલાએ કાયનાત અલૈહિસ્સલાતુ વસ્સલામ આવે છે અને દરબારમાં હાજર થઈ અને તે મુશ્કેલ બારામાં સાંભળી અને જવાબ આપ્યો. અને તે જવાબ નહજુલ બલાગના અંદરમાં મોજૂદ છે કે મૌલાએ કાયનાત એવો જવાબ આપ્યો કે તે જવાબ થકી એ ખલીફાની હક્કાનિયત જાહેર ન થાય, લેજિટિમિટી ના મળે અને મુશ્કેલ પણ હલ થઈ જાય. એટલા માટે કહ્યું કે આ ખલીફા, તું આ લડાઈમાં ન જાજે. તો મૌલાએ કાયનાત અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ તે ખલીફાને મુખાતિબ તેને કહે છે કે આ લડાઈમાં તું ન જાજે. કારણ કે અગર જો ફારસીઓ એ અરબના માથાને જોશે, રાસુલ અરબનો શબ્દ વાપરવામાં આવેલું છે કે અગર જો તે ઈરાનીઓ એ અરબના માથાને જોશે તો ઝાઝા પ્રમાણમાં હુમલાઓ કરશે અને તને પકડી અને ઓતાજમાં લઈ જશે. તો તેના નતીજામાં હરેક મુસલમાન તકલીફમાં આવી જશે. એ રાસુલ અરબનો શબ્દ વાપરી અને એ ખલીફાના હક્કાનિયત બારામાં પણ કંઈ જાહેર ન થયું અને આ મુશ્કેલ એવી રીતના હલ થઈ ગઈ કે જે હલ લાજવાબ હતું. આ સાંભળી અને ખલીફો બોલવા લાગ્યો કે લૌલા અલી લહલકા ઉમર, કે અગર જો અલી ઇબ્ને અબી તાલિબ ન હોત તો ઉમર ઇબ્ને ખત્તાબ હલાક થઈ જાત. شهر الله
شهر الله المبارك شهر الله المبارك يفيض نور خير الشهور يفيض نور خير الشهور شهر الله شهر الله شهر الله المبارك شهر الله المبارك شهر الله شهر الله Wahai mukminin tथा मुमिनात, આટલું ટોલરન્સ મૌલાએ કાયનાત અલૈહિસ્સલાતુ વસ્સલામ કે જે મૌલાએ કાયનાત ઉપર અને જનાબે સૈયદા ઉપર જે જુલ્મ થયા, જનાબે મોહસિનની શહાદત, ફિદક ગસબ થયો અને તે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી જે ખિલાફતનો હક હતો, પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મૌલાએ કાયનાત અલૈહિસ્સલાતુ વસ્સલામને જે આ મુસલમાનોના સામે એ ખિલાફતનો ઇઝહાર કરી ચૂક્યા, છતાં પણ મૌલાએ કાયનાત પોતાનો બદલો ન લીધા, બલકે મુસલમાનોના ઇન્ટરેસ્ટને પ્રિયોરિટી સમજ્યા અને આજ સુધી તા કયામત આ ઇસ્લામ ધર્મ બાકી રહે અને આજ સુધી તા કયામત આ ઇસ્લામ ધર્મ બાકી રહેશે. 40 હિજરી સનના મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામના સરે મુબારક ઉપર એ ઇબ્ન મુલજીમ મલઉને જે ઝરબત મારી હતી, જેના થકી મૌલાએ કાયનાત જખમી થયા અને 21મી માહ રમઝાનના તે શહીદ થયા. والسلام عليكم ورحمة الله تعالى وبركاته. وأبدانا فيا بشرى إذا ما ضمنا سعد وشهر الله بالخيرات وافانا وشهر الله بالخيرات